ઈચ્છા હોય તો મેડમને કહેજો કાઢી નાખજો, નહીં તો અહીંથી ચાલવા માંડો. અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા વાળા લોકોની. અમે શું કયા આધારે કહી છે કે ચપ્પલ મારો? કયા આધારે એક શિક્ષિકા માટે ગમે તેમ બોલો છો? કયા આધારે તમે આવી રીતે દલિત માટે અને આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી? કયા પુરાવા છે? કઈ કોણે બ્લેકમેલ કર્યા છે? દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહીસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે. જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે, ભેદભાવ રાખો છો. કહી દેજો તમારા મેડમને, બરાબર છે ને? આનો જવાબ આપે ને આવીએ છીએ અમે. જ્યાં સુધી એના પર ખુલાસો નહીં કરશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. 6 તારીખે બી આવીશું, 2 તારીખે બી આવીશું ને આવતા રહેશું. પણ અહીંના કોઈ દલિતોને અને આદિવાસીઓને ખસડાયેલા વર્ગને જો અપમાન કરશો, અમે આ સાંખી લેવાના નથી. અને કલેક્ટરી પંડિતરાને નહીં આપ્યું, પછી એમાં નીચે લખ્યું છે 144 લાગેલી છે, એ લેટરમાં બી લખ્યું છે.